ને દુબઈ સાથે કંઈ લેવા દેવા નથી. આયરું રેડી થઈ ગયું છે. ઊભું રહેતો તું આવું ચાલે છે જો. એકચ્યુઅલી બધાને એમ હોય ને કે છોકરીઓ હોય તો કેવું સરસ હેર બેન્ડ ને લગાવાય, પણ એ ખાલી લેવા માટે જ હોય, લગાવવાનું કાંઈ ના હોય. બધી હેર બેન્ડ એમને એમ છે, હવે પહેરતી બી નથી. ફૂટબોલ મેચ ચાલુ થઈ ગયો જવા પેલા. આયરું ચલો. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. પૂરું થઈ ગયું કે ટાઈમ જ છે? No, 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 no. અત્યારે થયા છે 6. I don't think so. No, 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 no. Maybe someday. મતલબ ડાયરેક્ટ ત્યાં જોશું કે બધા જોશું એમ? 6 વાગે ત્યાં જવા માટે જો આપણી પાસે 8 વાગે ત્યાં પહોંચવાનું છે, બરોબર છે? 6 વાગ્યા છે, ત્યાં પહોંચવામાં થશે અડધો કલાક. એટલે મતલબ કેટલો ટાઈમ લાગશે? 20 મિનિટ? હા, બતુતા 20 મિનિટમાં પહોંચી જશું આરામથી. મને એમ થાય બધું તો આપણે 2-3 કામ છે ફિનિશ કરી. હા, Probably never, ever, 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 ever gonna happen. હા, બ્લુ કાર. અચ્છા. તો ભાવિશાનું કામ થઈ ગયું છે અત્યારે અને નીકળી ગયા છીએ અમે અહીંયાથી. વહેલું કામ પૂરું થઈ ગયું, અડધું બાકી છે, બટ હવે વીકેન્ડ પહેલાં ક્યારેક બી આવીને પૂરું કરશું એ બધું જે બી છે. બિકોઝ અમે અત્યારે જે જગ્યાએ જઈ રહ્યા છીએ એ જગ્યાએ અમારે 8 વાગે પહોંચવું બહુ જરૂરી છે અને અત્યારે ઓલરેડી 6:49 થઈ ગયું છે, 6:50 થઈ ગઈ છે. હજી ત્યાં પહોંચવામાં થોડોક ટાઈમ લાગશે અને મને છે કદાચ ત્યાં થોડો ઘણો ટ્રાફિક બી હશે અંદર ઘૂસવા ટાઈમે. Never gonna happen. I don't think so. No, 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 no. Maybe someday you'll have it your આજે અત્યારે આપણી ગાડી ચાલુ છે ને દરિયા ઉપર છે, એકચ્યુઅલી બ્રિજ બનાવેલો છે. તો આ આખો સામે તમને જે દેખાય છે ને આઇલેન્ડ છે અને આ છે એમનું જાયન્ટ વ્હીલ જેનું નામ છે એઇન દુબઈ. a nope, a nope, a nope, definitely nope. બ્લુ વોટર આઇલેન્ડ આવવાની બહુ મજા આવે, બરાબર છે? અહીંયા જગ્યા બી બહુ મસ્ત છે અને તમે એન્જોય બી બહુ કરી શકો. પ્રોબ્લેમ એક જ છે, પાર્કિંગના પૈસા 1 કલાકના 20 દિરહમ લે છે. એટલે તમારે અહીંયા આવીને શું કહેવાય 2 કલાક તો મિનિમમ આપવી જ પડે અને 2 કલાક જો તમે આપો એટલે 40 દિરહમ. એટલે તમારે 1000 રૂપિયા પાર્કિંગના પકડીને જ આવવાના અને 2 કલાકમાં બી જો તમે ફરી લો તો બહુ સારી વાત છે. બાકી પછી થોડુંક વધારે રાખવું પડે પોકેટમાં વજન. અને બીજું એક ફેસિલિટી મળે છે કે અહીંયાના જે પાર્ટનર્ડ જે બી રેસ્ટોરન્ટ એવું બધું છે ને ત્યાંથી તમે 100 દિરહમનો કંઈ બી ખર્ચો કરો ને, ખાલી રેસ્ટોરન્ટ જ નહીં, અમુક શોપિંગ કરવાની બી અમુક શોપ્સ છે, બટ એમાંથી જે લોકોએ શું કહેવાય કે પાર્ટિસિપેટ કરેલું હોય ને પાર્કિંગના પહેલાંમાં, તો ત્યાંથી તમે 100 દિરહમનો કંઈ બી ખર્ચો કરો તો તમને પાર્કિંગ 3 કલાક માટે ફ્રી છે. એટલે એ હિસાબે તમે પ્લાન કરીને આવો. અમે જે જગ્યાએ ગાડી પાર્ક કરી છે ને ત્યાંથી અમે ઉપર આવ્યા છીએ અને ઉપર આવતાની સાથે જ તમને બતાવું શું છે અહીંયા. મેડમ તુસાદ્સ દુબઈ. મેડમ તુસાદની લગભગ બધાને ખ્યાલ જ હશે, એક મ્યુઝિયમ છે જ્યાં બધા મોટા મોટા સેલિબ્રિટીના વેક્સ સ્ટેચ્યુ લગાવેલા છે. તો આવું એક લંડનમાં બી છે મેડમ તુસાદ્સ અને દુબઈમાં બી હમણાં રિસેન્ટલી થોડોક ટાઈમ પહેલાં ખુલ્યું છે, 2-3 વર્ષ પહેલાં. તો ક્યારેક અમે જશું અહીંયા તો તમને અહીંયાની બી ડિટેલ્ડ આખી ટૂર બતાવશું. હા, તો આ ટેલર સ્વિફ્ટ જ છે. જસ્ટ લુક એટ ધ ડિટેલિંગ.
સફેદ લાગે છે. નાઇસ, વેરી નાઇસ. આ બધી દુબઈની બ્યુટી છે. એકથી એક અમેઝિંગ બાઇક્સ, એકથી એક અમેઝિંગ કાર્સ. બધા રસ્તામાં મળે ને આયરાને હાઈ કહેતા જાય અને એનાથી ભાગતા બી જાય થોડા દૂર. આયરાને સ્કૂટર આવડી ગયું ને એટલે અમને લોકોને શાંતિ થઈ ગઈ. હવે એની રીતે મેનેજ કરી લઈશું. હવે અમારે થોડુંક ટેન્શન વધી જાય એની પાછળ દોડવાનું ને પકડવાનું, બટ સ્ટ્રોલરનું ટેન્શન ઓછું છે તો એ બેકઅપ માટે રાખ્યું છે ભાવિશાએ. એટલે ઓકે, તો હવે તમે જેવા બી એન્ટ્રી કરો છો અહીંયા, આ તમારો ફર્સ્ટ લુક છે, જોઈ લો કેમ છે બાકી. તો આ જે પાછળ દેખાય છે એઇન દુબઈ. ઓકે, અવળું મોટું જાયન્ટ વ્હીલ છે, 250 મીટર એની હાઇટ છે જાયન્ટ વ્હીલની. અને આ એકચ્યુઅલી હમણાં લાસ્ટ 1 વર્ષથી અંડર રિનોવેશન હતું. હમણાં રિનોવેશન પૂરું થયું છે. બટ લુક એટ ધીસ બ્યુટી. કેમ છે બાકી. અહીંયા તમને જે પોટ્સ દેખાય છે ને નાના જે બધા, એ પોટ્સમાં તમે એકચ્યુઅલી ટિકિટ લઈને જઈ શકો છો ત્યાં. અને એની પર પર્સનની ટિકિટ 140 દિરહમની આજુબાજુ છે. એ તમારે ઓનલાઈન બુક કરાવવાની હોય છે, અથવા તો અહીંયા બી ટિકિટ ડેસ્ક પરથી બી મળી જાય. તો ઓલમોસ્ટ તમને અડધી કલાકથી 45 મિનિટ સુધીનો ટાઈમ મળે છે. અને એક રાઉન્ડ આખું લગાવે છે. અને ઉપરથી જે તમને JBR કરીને એક એરિયા છે બાજુમાં, અને બાકી દરિયાનો જે એરિયા છે, બટ એનો વ્યૂ બહુ અમેઝિંગ આવે, બહુ મસ્ત આવે. એટલે જો તમે અહીંયા બ્લુ વોટર આઇલેન્ડ આવતા હોય તો એઇન દુબઈનું બી લિસ્ટમાં રાખજો 100%, બિકોઝ એની મજા બી આખી અલગ છે. આયરાની સ્કૂટર સાથે ચાલે છે કે મને એઇન દુબઈ સાથે કંઈ લેવા દેવા નથી, હું મારી મસ્તીમાં ફૂલ જાઉં છું. શું છે એવી રીતે સ્કૂટર ચલાવવાનું છે આયરું? હા, તો અહીંયા તમે આ લાઈન જોઈ શકો છો. એ લોકો જે ટિકિટ લીધેલી છે એ લોકો જાય છે ત્યાં ઓબ્ઝર્વેશન ડેસ્કમાં. અને બેઝિકલી આની ટિકિટ છે ને એકચ્યુઅલી 130 દિરહમની આજુબાજુ છે, એટલે કે 2700 રૂપિયા જેવું થાય છે. અને અહીંયા આવવાનો મેઇન સમય તો શું, તમે સનસેટ ટાઈમે આવો ને તો તમને વધારે મજા આવશે, બિકોઝ તમે બહુ સારી એવી સ્કાયલાઇનની મજા લઈ શકશો JBRની. હમણાં હું તમને આગળ JBRની સ્કાયલાઇન બી બતાવું છું કે એ કેવી દેખાય છે અહીંયાથી. અને બાકી આ એઇન દુબઈનો અનુભવ એક વખત લેવો જરૂરી છે, તમને બહુ મજા આવશે. આનો બી આપણે અલગથી એક વિડીયો બનાવશું, બિકોઝ આપણે તો ચેનલ હજી જસ્ટ સ્ટાર્ટ કરી છે, એટલે અમે ધીરે ધીરે એક ડેસ્ટિનેશન એક સ્પોટ તમને બતાવશું આરામથી ડિટેલમાં. અત્યારે તો જસ્ટ શરૂઆત છે, આગળ તો ઘણા બધા પિક્ચરો આવવાના બાકી છે. એટલે બટ હા, એના માટે શ્યોર અમારી ચેનલને થોડુંક સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને બીજાને જેમ બને એમ એટલું ફોરવર્ડ કરજો. તો શું અમને બી થોડું પ્રોત્સાહન મળે ને, અમે તમારા માટે પછી તો જો મસ્ત જગ્યાઓ લઈને આવીએ છીએ. ચલો લેટ્સ ગો ધીસ સાઈડ, નોટ ધેટ સાઈડ. ચલો કમ. ચલો, આયરાનું મ્યુઝિકલ સ્કૂટર આવી ગયું છે. આમાં પછી જોજે ઓલું નહીં થાય ને, કોપીરાઇટ નહીં આવે ને. જો અહીંયા માણસો કેવી રીતે એન્જોય કરે છે. આ કોઈ બે લેડી બેઠા છે, કેવું મસ્ત સામે જાયન્ટ વ્હીલ છે, એની સામે મસ્ત બેસીને એન્જોય કરે છે. આ જ જીવન છે. શું તમે આવા જે બી મોમેન્ટને કેપ્ચર કરો છો અને એન્જોય કરો છો ને, સાચી રીતે એ જ લાઈફ છે. જો આ ટાઈપના નાના પોટ છે. આ નાના પોટ એટલે કે આમાં ટોટલ લગભગ 50ની આજુબાજુ પોટ છે, વધારે છે. આઈ ડોન્ટ નો કેટલા પોટ છે તો ખબર નહીં, બટ અપ્રોક્સિમેટલી 1700-1800 જેટલા માણસોને એકોમોડેટ કરી શકે એટલા બધા પોટ છે. અને આની અંદર VIP સર્વિસ બી છે, તમને ખબર છે? હવે VIP સર્વિસના એ લોકો 1750 દિરહમ ટિકિટ છે, એટલે કે અપ્રોક્સિમેટલી 35,000 રૂપિયા. હવે ત્યાં શું VIP સર્વિસ આપતા હશે તો કોઈ જાય પછી જ ખબર પડે. બટ આ ટાઈપના પોટ છે, જો તમે અહીંયા જોઈ શકો બધા માણસો બેસે છે.
અહીંયા અંદરથી. તમે જેવા જાયન્ટ વ્હીલની નીચેથી પાસ થાઓ તો પછી આગળ કંઈક આવો વ્યૂ આવે છે. જો આવી કંઈક જગ્યાનો વાઇબ છે. કેવું ફીલ થાય બાકી? એમ થાય કે ક્યાંય બેસીને જોતા રહીએ કલાક સુધી. અહીંયા તમે કોઈ બી જગ્યાએ નજર ફેરવશો ને બધી જગ્યાએ શું કંઈક ને કંઈક મસ્ત જોવાનું છે અને ફીલ કરવાનું છે. એટલે 100% તમે અહીંયા આવશો ને તો એક સેકન્ડ માટે બી બોર તો નહીં જ થાવ. બધી જગ્યાએ જોવા જેવી છે. જોઈ લો અહીંયા અમે ખાલી ચાલીને જાય છીએ તો બી જો નીચેનું કેવું છે ફ્લોર. જો આ નોર્મલ વોકિંગ એરિયા છે બટ કેવું છે ને કંઈક નવીન જ. હા અહીંયા આવો કંઈક પ્રોગ્રામ બી ચાલુ છે અને આવો કંઈક માહોલ છે. જોઈ લો ઉપર ઇન દુબઈ, નીચે આવો પ્રોગ્રામ ચાલુ. તો આપણા વ્લોગનો પહેલો અધ્યાય અહીંયા પૂરો થાય છે ઇન દુબઈનો. હવે હું તમને બ્લુ વોટર આઇલેન્ડ ઉપર આગળ લઈ જઈશ જ્યાં ડ્રોન શો થાય છે. અને એની પહેલાં અહીંયાનો વ્યૂ હું તમને બતાવી દઉં શું વ્યૂ છે અત્યારે. કેમ બાકી મજા આવે છે ને જોવાની? એટલે અહીંયા વ્યૂની બાબતમાં તો તમે કોઈ બી જગ્યાએ જાશો બધે એક નંબર વ્યૂ જ છે. તમને મજા જ પડી જશે. અને જો તમે બાળકો સાથે આવો છો અને બાળકોને એવી મજા કરવી હોય ને તો જો અમારી આયરા મજા કરે છે. આયરો શું મળી ગયું તમને પાછું? આયરાને બધું કંઈક ને કંઈક મળી જ જાય એને જોતું હોય એવું. એક એનું કિટી બધે મળી જાય, એક એનું વોટર બધે મળી જાય. જો આપણે આપણો વ્લોગ બનાવો કે આને હાચવાની? શું મારી ભાવિશાની ડ્યુટી ડિવાઈડ થયેલી છે કે હું વ્લોગ બનાવું ત્યારે ભાવિશાને આયરાને હાચવાની, ભાવિશા જ્યારે બનાવે ત્યારે મારે આયરાને હાચવાની. બસ બસ આયરું લેટ્સ ગો. ચલો હમણાં ડ્રોન શો ચાલુ થશે. આયરા લેટ્સ ગો. ચલો ચલો સો મેની ડ્રોન્સ. લેટ્સ ગો. કમ 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 કમ. Visual extravaganza Drone will show. commence in 10 minutes. Brought to you in association with Blue Waters and The Beach JBR. Designed by AO Drones. Have a lovely evening and enjoy the show. તો અનાઉન્સમેન્ટ થઈ ગયું છે 10 મિનિટની અંદર શ્યોર ડ્રોન શો ચાલુ થવાનો જ છે. એટલે આજે આપણે મિસ નહીં કરીએ 100%.
સાથે સાથે કંઈક થાય છે જો ફાયરવર્ક્સ જેવું. ખબર નહીં શું કરવાના છે હજી આ લોકો. આ તો સ્કાય ડાઈવ કરે છે. વાવ, એકચ્યુઅલી કોઈ સ્કાય ડાઈવ કરે છે ત્યાંથી. તો તમને લોકોને કેવો લાગ્યો ડ્રોન શો? ખરેખર હું શું કહું આઈ ડોન્ટ નો, પણ કેમેરામાં આઈ ડોન્ટ નો કેવું તમને દેખાણું હશે ને શું હશે, બટ જે અમે અમારી નજરથી જે જોયું છે ને અને જે ફીલ કર્યું છે ને મ્યુઝિકની સાથે, એવું નેક્સ્ટ લેવલનું હતું. ખરેખર નેક્સ્ટ લેવલનું હતું. મિસ ના કર્યું આપણે 100%. અને તમે લોકો બી જો અહીંયા વિઝિટ કરો છો તો ટ્રાય કરજો, બ્લુ વોટર આઇલેન્ડ આવો. કારણ કે મોસ્ટલી માણસોને કેવું હોય છે કે જે ઇન્ડિપેન્ડન્ટલી આવે છે એ લોકોને તો કદાચ બ્લુ લગૂનની ખબર હોય છે અને બધા લોકો અહીંયા આવે છે, વિઝિટ કરે છે. બટ જે પેકેજમાં આવે છે ને એમના માટે બ્લુ વોટર બધાને ઇન્ક્લુડેડ નથી હોતું. કોઈ લોકો લઈ આવે છે, કોઈ લોકો નથી લઈ આવતા. તો ખાસ કરીને ધ્યાન રાખો કે બ્લુ વોટર આઇલેન્ડ આવવું છે તમારે. અને જો તમે વિન્ટરમાં આવો છો અને એમાં બી સ્પેશિયલી ડીએસએફમાં આવો છો તો ડીએસએફમાં તમને ડ્રોન શો જોવા મળશે. કારણ કે હા, ડિસેમ્બર એન્ડથી જાન્યુઆરી સુધી. બાકી આ ડ્રોન શો ચાલુ નથી હોતો. અને જેમ કે મેં પહેલાં બી કીધું, આજે બી લાસ્ટ ડે છે તો 2 શો થાય છે ડેઈલી, 8 વાગે 10 વાગે. તો હજી એક શો આજનો બાકી છે 10 વાગ્યાનો. અમે 8 વાગ્યાનો અટેન્ડ કર્યો છે. બટ અમે કેટલા ટાઈમથી પ્લાન કરતા હતા કે તમને લોકોને આખું બ્લુ વોટર આઇલેન્ડની ટૂર કરાવી છે. બટ ડ્રોન શોને ધ્યાનમાં લઈને અમે વિડીયો નહોતો બનાવતા કે જ્યારે ચાલુ હશે ત્યારે જ કરશું. બટ આજનો જે એક્સપિરિયન્સ હતો ને એ નેક્સ્ટ લેવલનો હતો. અમે પૂરેપૂરી ટ્રાય કરશું કે તમને વિડીયોમાં બી એવો જ ફીલ આવે જે અમે અહીંયા ઊભા ફીલ કર્યું છે. બટ લાસ્ટનું બહુ મસ્ત હતું. બહુ મસ્ત હતું. અને મ્યુઝિક બી સાથે સાથે જે હતું ને, અમેઝિંગ. ખરેખર નેક્સ્ટ લેવલનું હતું. અને હું તો ખરેખર એ જ વિચારું છું, ટેકનોલોજી ક્યાંની ક્યાં પહોંચી ગઈ છે યાર. માણસો ખરેખર નેક્સ્ટ લેવલનું બનાવવા માંડ્યા છે. તમે વિચારો, ડ્રોન, 1000 જેટલા ડ્રોન મળી અને આ ટાઈપનું કંઈક વિઝ્યુલાઇઝેશન બનાવે છે. શું કેવું યાર, શું બોલવું એના વિશે આઈ ડોન્ટ નો. તો ચલો, આપણો આજનો સેકન્ડ અધ્યાય બી પૂરો થયો બ્લુ વોટર આઇલેન્ડનો ડ્રોન શો. આના પછી હવે હું તમને બ્લુ વોટર આઇલેન્ડનું બતાવું છું, બહારની ઝલક કેવી છે અહીંયાની અને સામેનો વ્યૂ કેવો આવે છે. અહીંયા બીજું કંઈ ન કરો, જસ્ટ આવીને ખાલી આ વ્યૂ જોતા રહ્યો, અહીંયા ઊભા રહી જાઓ. તમારો ટાઈમ ક્યાં નીકળી જશે ને તમને ખબર નહીં પડે. અને એટલી મજા આવશે ને, એટલો તમે વ્યૂને એન્જોય કરશો ને. જોઈ લો, સામે આટલી મસ્ત સ્કાયલાઇન દેખાય છે, બધી યોટ્સ જાય છે, એવું બધું છે. પાછળ તમને ઇન દુબઈનો ફીલ આવે છે. એની પાછળ બ્લુ વોટર આઇલેન્ડની જે ચમક ધમક ને જે લક્ઝરી છે એ દેખાય છે. શું કહે, તમારું આ જગ્યા ઉપર આવવાનો ધક્કો વસૂલ થઈ જશે 100%. તમારો દુબઈ આવવાનો ધક્કો વસૂલ થઈ જશે 100%. અને આ અહીંયાનો તમને સામે જે વ્યૂ આવે છે ને, એ છે JBR, જુમેરા બીચ રેસિડન્સ. અને એની પાછળ છે દુબઈ મરીના. તો આ બી અહીંયાનો બહુ ફેમસ એરિયા છે દુબઈનો અને બહુ લક્ઝરી એરિયા છે. આ છે અહીંયાની ધ એડ્રેસ હોટલ, એ બી બહુ ફેમસ છે અને બહુ ફેમસ લેન્ડમાર્ક છે અહીંયાનું દુબઈનું. અને બેસિકલી આ બધી તમને જે યોટ દેખાય છે ને, એ બધી યોટને તમે હાયર કરી શકો. એમાં તમે શું કહે, ફૂલ યોટ બી લઈ શકો. 10 જણા માટે, 15 જણા માટે, બધાનો અલગ અલગ ટેરિફ હોય છે. અને તમને એક હમણાં આગળના વિડીયોમાં તમે જોયું હશે આગળની સ્ક્રીનમાં કે મોટી ક્રૂઝ જેવી હોય છે, બહુ મોટી. તો એને એકચ્યુઅલી અહીંયા ધાવ ક્રૂઝ કહેવામાં આવે છે. તો એમાં શું તમને ડિનર ને એવું બધું બી સર્વ કરે ને એમાં પર પર્સનના હિસાબે એ લોકો ચાર્જિસ લે છે.
અહીંયા તમને સામે છે ને પેલો બ્રિજ દેખાતો હશે, એ બ્રિજ દરિયાની ઉપર બનાવ્યો છે. એ બ્રિજ સીધો JBRને કનેક્ટ કરે છે, JBR બીચને. તો હવે અમે હમણાં ત્યાં બ્રિજ ઉપર બી જઈએ અને ત્યાંનો વ્યૂ બી તમને બતાવશું. અને ત્યાંનો બી એક ફીલ અલગ છે બ્રિજ ઉપર બી ચક્કર મારવાનો. તો ચલો જઈએ ત્યાં અને ત્યાંનો વ્યૂ બતાવીએ. તમે લોકો હજી અહીંયા જ છો? તો હું ને ભાવિશા થોડા કોર્નની મજા લઈ લઈએ. ઓકે, તમને મળીએ થોડીક વાર પછી. લિફ્ટ કઈ ઘટે નહીં હો મારા વાલા. અહીંયા બધા પોતાનું સ્કૂટર લઈને બી આવે છે. સ્કૂટરનું એક પાર્કિંગ જ બનાવેલું છે. તો શું માણસો અહીંયા સ્કૂટરમાં પૂરો એન્જોય કરે. અહીંયાથી પછી JBR જતા રહી સામે બ્રિજ ક્રોસ કરીને. કેવું છે બાકી રેસ્ટોરન્ટ? જવું છે ત્યાં? ઓકે, ખીચો ખાલી કરવાનો મન નથી ને મારો. તો આ જે છે ને એ સામે દેખાય છે બ્રિજ છે, હું તમને જે કહેતો હતો ને. તો આપણે પહેલાં જે ઊભા હતા ને ત્યાં નીચે ઊભા હતા અહીંયા, અને અહીંયાથી અમે લોકો ફર્સ્ટ ફ્લોર ઉપર આવ્યા અને ફર્સ્ટ ફ્લોરથી અહીંયા આ બ્રિજનો રસ્તો છે. હવે આ બ્રિજ સીધો 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 જાય છે JBR બીચ. જે સામે JBRની બિલ્ડિંગને એરિયા દેખાય છે ને ત્યાં નીચે બીચ છે જે, એ JBR બીચ જ રસ્તો જાય છે. ચલો બ્રિજ ઉપર જઈએ અને તમને બ્રિજનો ફીલ બી કરાવીએ કેવો દેખાય છે ત્યાંથી. બર્થડે હશે, ત્યાં લખ્યું છે હેપી બર્થડે રાજેશ. તો આપણે હેપી બર્થડે રાજેશ. અરે વાહ રે વાહ, મજા આવી ગઈ હો ભાઈ. હેપી બર્થડે રાજેશ એટલે છે તો કોક આપણો જ ભાઈ. રાજેશભાઈ હેપી બર્થડે. આપણે અત્યારે આવી ગયા છીએ બ્રિજની ઉપર. આ બ્રિજની ઉપરનો કંઈક આવો નજારો છે. ઓબરોયની યોર્ટ છે ભાઈ. આપણે જે પહેલાં ઊભા હતા નીચે, આપણે ત્યાં ઊભીને ડ્રોન શો જોયો. ધ પોટ્સ. હા, રેસ્ટોરન્ટ બહુ નાઇસ છે, બહુ કૂલ છે. અને આ બ્રિજની તમને એક બીજી એક સ્પેશિયલ વસ્તુ બતાવું. લો, આજે અહીંયાના આ બ્રિજ છે બેઝિકલી. ઓકે, હવે બ્રિજની નીચે અહીંયા સ્ટેર્સ છે. તમે નીચે જશો, અત્યારે રાતનો સમય છે બટ આ જે છે ને બિલકુલ ટ્રાન્સપરન્ટ છે. લો, નીચે પાણી છે. એટલે જો તમે દિવસના અહીંયા આવો ને તો આનો ફીલ બહુ મસ્ત છે, બહુ અલગ ટાઈપનો જ ફીલ આવે છે અહીંયા. આ નીચે જે છે બધું વોટર છે, જો તમને દેખાય છે ને થોડું થોડું. અહીંયાથી તમે વોક કરીને જઈ શકો, વોક થ્રુ કરી. જોઈ લો, જવું છે પાર્ટી કરવા. પાર્ટી કરવા જશું હમણાં આપણે નેક્સ્ટ વીક મોસ્ટ પ્રોબેબલી. અહીંયા બ્રિજ ઉપર બી છે ને જો આવી રીતે સાયકલિંગનો ટ્રેક બનાવેલો છે. સાયકલિંગ એટલે આ જે સ્કૂટર બધા ચલાવતા હોય ને એના માટે સ્પેશિયલી આ ટ્રેક છે જ્યાં હું ચાલું છું અત્યારે. તો અહીંયા આપણો બ્લુ વોટર આઇલેન્ડનો 3જો ચેપ્ટર પૂરો થાય છે, 3જો અધ્યાય પૂરો થાય છે. અને હવે હું તમને એક લાસ્ટ જગ્યા બતાવીશ બ્લુ વોટર આઇલેન્ડની, જે મોલ છે વચ્ચેનો એ. ત્યાં બી ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ ચાલુ હોય છે, તો એ જગ્યા બી હું તમને બતાવી દઉં. રેસ્ટોરન્ટમાં બહુ સાચું કોટ લખેલું છે, ગુડ વાઇબ્સ ઓનલી. મમ્મા આયરું માટે શું લઈ આવ્યા છે? આઈસ્ક્રીમ. યે. તો આપણા આ વ્લોગની ફાઇનલ ચેપ્ટર
અને છેલ્લો અધ્યાય છે એ છે અહીંયાની અંદરની શેરીઓ, જે બ્લુ વોટર આઇલેન્ડમાં તમને જે મોડર્ન આર્કિટેક્ચર દેખાશે શેરીમાં. શેરી અહીંયાની સ્ટ્રીટ જ છે ને, શેરી જ છે ને, બીજું શું છે. બટ જો આવી બધી વસ્તુ તમને અહીંયા દેખાશે ચાલુ છે, મતલબ શેરીની અંદર તમને ટ્રેન દેખાશે મસ્ત મસ્ત, અને અહીંયાની તમે આજુબાજુની શોપ્સ ને બધું તમે એનું આર્કિટેક્ચર ને બધું જોવો ને, અમેઝિંગ છે. લોક, હું અહીંયા ઊભો છું અત્યારે અને આજુબાજુમાં આવું છે. શું છે આ? શેરી જ છે ને, બીજું શું છે. અહીંયાની શેરીઓ છે આવી નાની નાની બધી. આવો વ્યૂ છે અહીંયાનો. લુક, અહીંયાના રેસ્ટોરન્ટ બી એકથી એક છે. હા, બ્લુ વોટર આઇલેન્ડમાં તમે રેસ્ટોરન્ટ જો તમારે એક્સપ્લોર કરવા હોય ને તો અહીંયા બહુ અમેઝિંગ વેરાયટી અને બહુ સારી એવી એમ્યુનિટીઝવાળા રેસ્ટોરન્ટ બ્લુ વોટર આઇલેન્ડમાં છે. ખ્યાલ છે આ કોણ છે? નથી ખબર તમને? આ છે ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સીનો ગ્રુટ અને રોકેટ. અમને જો ચાલતા ચાલતા કોણ મળી ગયું? અમારો જૂનો ફ્રેન્ડ. Hey bro, how are you doing? Still angry? હા, તો આ બધા જે વિંગ્સ બનેલા છે ને એ અહીંયાનું મેઇન એટ્રેક્શન છે. આ તમને દૂર દૂરથી દેખાય છે. બ્લુ વોટર આઇલેન્ડ જ્યારે તમે આવતા હોય ને ત્યારે રસ્તા પર બી તમને દેખાય છે. આ તમે તમારી નજરથી અહીંયા આવીને જુઓ ને તો આનો ફીલ જ કંઈક અલગ છે. અને આઈ હોપ કે તમને ખરેખર અત્યારે રિયલિસ્ટિક ફીલ આવતો હશે, કારણ કે હું એવી જ રીતે ટ્રાય કરું છું કે તમને બધું રિયલ લાગે. તો બ્લુ વોટર આઇલેન્ડની આપણી ટૂર, નાની એવી વર્ચ્યુઅલ ટૂર અહીંયા પૂરી થાય છે ફાઇનલી. અને આઈ હોપ કે તમને લોકોને વિડીયો જોવાની મજા આવી હશે. અમે પૂરેપૂરી ટ્રાય કરી છે કે તમને બધું રિયલ બતાવીએ, જે છે એ બતાવીએ. અને હા, ઓવરઓલ મેઇન બધા એટ્રેક્શન હતા એ બતાવી દીધા છે તમને. અને બાકી તો તમે અહીંયા આવશો ને તો અહીંયા ઘણું બધું છે એકચ્યુઅલી, કે કેટલા વિડીયો લેવા. એકચ્યુઅલી અમે બી અત્યારે બધું કેપ્ચર નથી કરી શકા, બિકોઝ અત્યારે છે જ એવું કે અહીંયા તમે કેટલી જગ્યાએ કેપ્ચર કરશો, કારણ કે હરેક જગ્યાએ હરેક સ્ટ્રીટ ઉપર તમને કંઈક ને કંઈક નવું જોવા મળશે. એટલે તો આઈ હોપ કે જેટલું બી અમે શૂટ કર્યું છે, જેટલું બી અમે તમને બતાવ્યું છે એ તમને ગમ્યું હશે. જો તમને આ પ્રકારના વિડીયો પસંદ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા ફેમિલી, ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સને શેર બી કરજો, જેથી કરીને અમારી ચેનલને વધારે એક્સપેન્શન મળે, વધારે એક્સપ્લોર કરી શકીએ અમે બી નવી નવી જગ્યાઓ. તો અમે તમને બહુ જ જલ્દી મળશું એક નવા વિડીયો સાથે અને એક નવી જગ્યા સાથે. ઘણું બધું પ્લાન કરેલું છે, તો ઘણી બધી નવી જગ્યાઓ બી એક્સપ્લોર કરવાની છે. તો 100% તમને ઘણું બધું નવું આ ચેનલમાં જોવા મળશે. તો સ્ટે ટ્યુન્ડ, અમારી સાથે બન્યા રહ્યો. હવે આવી ગયો છે અમારી આજની ટ્રીપનો બહુ કઠણ પાર્ટ, પાર્કિંગ. તો નોર્મલી અહીંયા પાર્કિંગના કિયોસ્ક બી હોય છે આ ટાઈપના, જ્યાં તમે પાર્કિંગ પે કરી શકો. બટ હું ડાયરેક્ટ મારા ફોનથી જ કરીશ. તો મેં મારી કાર પ્લેટ નંબર નાખી દીધી છે અને શું છે હું તમને બતાવી દઉં. જો કેમેરામાં સરખું દેખાશે તો 80 દિરહમ, 80 દિરહમનો ફટકો લાગી ગયો આજે. ઓરે ચોથી કલાકે ચડી, 3 કલાકની 1 મિનિટ, 1 મિનિટના બીજા 20 દિરહમે લાગી ગયા. વાવ. ચલો, તો હવે હું પેમેન્ટ કરી દઉં છું મારા બહુ શું કહેવાય ભારી હૃદયથી. અને હા, એક બીજી વસ્તુ
જો તમે અહીંયા આવો છો ને તો તમારી પાસે પ્રાઇવેટ વ્હીકલ છે તો તમારે 20 દિરહમ પર અવરનું પાર્કિંગ આપવું પડશે. અને અધરવાઇઝ જો તમે અહીંયાનો મને બેસ્ટ રસ્તો શું લાગે છે, તમે મેટ્રો સ્ટેશન આવી શકો. અહીંયા દમાક મેટ્રો સ્ટેશન છે, જે દુબઈ મરીનાનું મેટ્રો સ્ટેશન છે, JATનું મેટ્રો સ્ટેશન છે, તે નજીક પડે છે અહીંયાથી. તો શું કરો, તમે ત્યાં સુધી મેટ્રોમાં આવી જાઓ અને ત્યાંથી કેબ પકડીને આવી જાઓ. કેબના આઈ થિંક મેક્સિમમ 20 દિરહમ થશે, એનાથી વધારે નહીં થાય. તો બેટર છે અહીંયા અમારી જેમ પાર્કિંગ ભરવું 4 કલાકનું 80 દિરહમ, જે બહુ પેઇનફુલ છે ખરેખર. એના કરતાં તમે લોકો થોડા ઇઝીલી પહોંચી શકો અહીંયા. ઓકે, તો ટ્રાય કરજો મેટ્રો લઈ અને ત્યાંથી કેબ લેવાનો. ચલો હું પેમેન્ટ કરી અને નીકળું છું.